નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા માછી, સામાજિક વિજ્ઞાન ધોરણ 10. આપણે આગળ ચેપ્ટર નંબર 10માં ભારત કૃષિ એટલે કે ખેતી વિશે આપણે ચર્ચા કરી હતી, જેમાં આપણે કૃષિના પ્રકારો એટલે કે ખેતીના પ્રકારો જોયા હતા. જીવન નિર્વાહ, શુષ્ક ખેતી, આદ્ય ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી, સઘન ખેતી. ત્યાર પછી આપણે કૃષિની પદ્ધતિઓ જોઈ હતી: સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી. ત્યાર પછી ઋતુઓના સંદર્ભમાં કૃષિના પાકને જે વહેંચવામાં આવે છે: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. ત્યાર પછી આપણે ડાંગર વિશે ચર્ચા કરી હતી, ઘઉં વિશે ચર્ચા કરી હતી, જુવાર, બાજરી, મકાઈ વિશે ચર્ચા કરી હતી, કઠોળ, તેલીબિયા એટલે કે મગફળી, તલ, સરસવ, નાળિયેર, એરંડો વિશે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે ચા, કોફી અને કોકો, કપાસ, આ જે વિવિધ પાકો માટે કેટલા વરસાદની જરૂર છે, કેટલા તાપમાનની જરૂર પડે છે, કયા કયા સ્થળોએ કેવી જમીનમાં આ પાક વધારે ઉત્પાદન આપે છે, જેમાં આપણો ભારત કયું સ્થાન ધરાવે છે, તે બધા વિશે આપણે ચર્ચા કરી. શેરડી વિશે, શણ વિશે, રબર, તમાકુ, ઔષધીય અને મસાલા, ફળો અને ખેતી વિશે. ત્યાર પછી આપણે એક પ્રશ્ન જોયો હતો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા એટલે કે ખેતીની અંદર ટેકનિકલ અત્યારે યાંત્રિક જે સુધારા થયા છે તેના વિશે ચર્ચા કરી હતી. હવે આપણે ચર્ચા કરવાની છે ભારતમાં ખેતી ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા. સંસ્થાઓમાં શું સુધારો આવ્યો છે સરકાર દ્વારા આપણને, તેના વિશે ચર્ચા કરવાની છે. તો કે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે મહત્ત્વના સંસ્થાગત સુધારો કર્યા છે. જમીનદારી પ્રથા નાબૂદ કરી દીધી. જમીનદારો એટલે ખેડૂતો કામ કરતા અને જમીનદારો એમની પાસેથી મહેસૂલ લેતા હતા. તો આમાં ખેડૂતોનું શોષણ થતું હતું. તો એ ખેડૂતોનું શોષણ બંધ કરી દેવામાં આવ્યું અને ખેડે તેની જમીન જેવા ગણોત ધારા દ્વારા ખેડે તેની જમીન ખેડનારને જમીન માલિકોને હક આપવામાં આવ્યો છે. એટલે કે જે જમીન ખેડે છે એ પોતે જમીનનો માલિક કહેવામાં આવે છે, તેવો હક સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે. જમીન ટોચ મર્યાદા એના દ્વારા જમીનને જે માલિકી માટેની અસમાનતાઓ હતી તેને દૂર કરવામાં આવી છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરી અને તેને કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે. એટલે કે નાના નાના ખેતરો હોય તો એ ખેતરોનું બધાનું જે જમીનો છે બધી જ જમીનોને શું કરવામાં આવે છે? ભેગી કરવામાં આવે છે અને જેના દ્વારા મોટું ખેડાણ વિસ્તાર તૈયાર કરવામાં આવે છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવવામાં આવી છે. એટલે કે ખેડૂતોને આર્થિક એટલે પૈસાની રીતે મદદ કરવા માટે ધિરાણ એટલે કે તેમને સરકાર દ્વારા નાણાં આપવામાં આવ્યા છે, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત બેન્કો એટલે કે રાષ્ટ્રની જે બેન્કો છે એના દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે. સહકારી બેન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. એટલે કે સરકાર દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા, સહકારી બેન્કો દ્વારા, રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા, સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને પૈસાની દ્રષ્ટિએ મદદ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ મળવામાં આવે છે. જુઓ, અત્યાર સુધી આપણે જોયું હતું કે માણસોના વીમા હોય છે, કે આપણા ઘરે જે સાધનો હોય છે એમના વીમા હોય છે. હવે તો જે પાક છે એમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના આપવામાં આવે છે કે જેના દ્વારા પાકોનું પણ વીમાકીય રક્ષણ થતું હોય છે. બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે ખરીદવા માટે ખેડૂતો પાસે પૈસા ન હોય તો તેમને સરકાર દ્વારા સબસિડી અથવા આર્થિક મદદ કરવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદના કારણે જો વધારે દુષ્કાળ પડે
અથવા તો વધારે પાણી એટલે કે વરસાદ પડે તો પાક નિષ્ફળ જાય, તો એના કારણે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે. એટલે કે માર્કેટ યાર્ડ હોય છે કે જ્યાં આ અનાજનું વેચાણ થતું હોય છે, ત્યાં ખુલ્લી હરાજીની જે પદ્ધતિ છે તેને ફરજિયાત બનાવવામાં આવી છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તેની માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. એટલે ખેડૂતોને તેમના જે ખેત પેદાશો છે, ક્યારેક એવું હોય છે કે એમની પાસેથી ઓછા પૈસામાં એ અનાજ લેવામાં આવે છે અને પછી તેને બમણા પૈસામાં વેચવામાં આવે છે, પરંતુ હવે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણની સંઘોની સ્થાપના કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને પોતાના ખેત પેદાશોના સારા એવા ભાવ મળી રહે. સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો પૂરી પાડવામાં આવી છે. એટલે કે સરકાર દ્વારા તેમને ગોદામો એટલે કે અનાજ ભરવા માટેના ગોડાઉન, પરિવહન એટલે કે સાધનોની અવર જવર કરવા માટે અને સંદેશા વ્યવહારની સગવડો વધારવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ એટલે કે નેચરલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, તમને આ પૂરું નામ પૂછી શકે છે, NAFED, એનું પૂરું નામ જણાવો. ત્યાર પછી છે ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા હોય તે જ પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદે છે. એટલે કે જ્યાં NAFED છે કે ગ્રોફેડ એટલે કે GROFED, ત્યાર પછી NDDB છે અને ગુજરાત કોમાસોલ છે, ગુજકોમસોલ, કે જેના દ્વારા ખેડૂતો પાસેથી જે સરકારે નક્કી કર્યા હોય તેટલા જ ભાવમાં તેમની પાસેથી ખેતીના જે ઉત્પાદક છે એટલે કે જે કૃષિ પેદાશો છે, જે ખેતરમાંથી પેદાશ થયેલી અનાજ છે તેને તે એ જ ભાવે ખરીદતા હોય છે. આગળ હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ એટલે શું? તો કે હરિયાળી ક્રાંતિ એટલે શું? તો પહેલાં જે ખેડૂતો હતા તેમની પાસે અત્યારે જેટલા સાધનો નહોતા, બિયારણો નહોતા, સિંચાઈની સગવડો નહોતી, માટે તેમને જોઈએ તેટલા ખેતીમાં અનાજનું ઉત્પાદન થતું નહોતું. પરંતુ અત્યારે સારા એવા બિયારણો, રાસાયણિક ખાતરો કે જેનો ઉપયોગ વધી રહ્યો છે, ખેડૂતોનો પણ પ્રચંડ પુરુષાર્થ એટલે કે ખેડૂતો પણ એટલી મદદ કરે છે. વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા એટલે કે વીજળી પણ તેમને એટલી મળી રહે છે અને સિંચાઈની સગવડોમાં પણ વધારો થયો છે અને તેના જ કારણે કૃષિ ઉત્પાદનમાં એટલે કે ખેતરના જે પેદાશો છે તેના ઉત્પાદનમાં અસાધારણ એટલે કે આપણે જેટલો એનું ઉત્પાદન કરતા હતા તેના કરતાં અનેક ગણું ઉત્પાદન વધી રહ્યું છે, માટે તેને કહી શકાય હરિયાળી ક્રાંતિ. કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ખેતરની જે પેદાશો છે, કૃષિ એટલે કે ખેતીની જે પેદાશો છે તેમાં વધારો કરવો, ખેડૂતોએ સુધારેલા બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવે છે કે તમે બિયારણો સારા વાપરો, રાસાયણિક ખાતરો વાપરો, જંતુનાશક દવાનો ઉપયોગ કરો, જેના કારણે આપણને વધારે ઉત્પાદન મળી શકે છે. પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળતી નથી. જુઓ, એવું કહેવામાં આવે છે કે વધારે બિયારણો, વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યા અને તેના કારણે શું થયું? ઉત્પાદનમાં વધારો કરવાના લક્ષ્યને આપણે પ્રાપ્ત કરવામાં સફળતા
મળી ગઈ આપણને. એટલે કે આપણને વધારો જે કરવો હતો ખેતીમાં તે રાસાયણિક ખાતરો, વધારે બિયારણો અને જંતુનાશક દવાઓના કારણે તે શક્ય બન્યું. હરિયાળી ક્રાંતિથી આપણને ઘઉં અને ડાંગરમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. એટલે કે હરિયાળી ક્રાંતિના કારણે ઘઉં અને ડાંગરમાં ઘણું બધું ઘણું બમણું ઉત્પાદન થયું છે. આ ઉપરાંત કપાસ, શેરડી, શણ, તેલીબિયાં વગેરે રોકડિયા પાકોનું પણ ઉત્પાદનમાં વધારો થયો છે. જ્યાં આપણા દેશમાં પહેલાં ખાદ્ય અનાજની અછત હતી, જેના કારણે આજે અનાજના અપ્રાપ્ય ભંડારો છે. કહેવાનો મતલબ જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો તો આપણા દેશની અંદર એટલી બધી વસ્તી હતી કે જેના કારણે આપણા દેશની અંદર ખેતીના સાધનો નહોતા, એવા બિયારણો નહોતા, એવા જંતુનાશક દવાઓ નહોતી, જેના કારણે વસ્તીની દ્રષ્ટિએ ઉત્પાદન ઓછું થતું હતું. માટે આપણે બીજા દેશની અંદરથી અનાજની આયાત કરવી પડતી હતી. પરંતુ આજેનો સમય એવો છે કે આપણા દેશની અંદર અનાજ ઘણું બધું છે. અને આ ક્રાંતિ પછી કે હરિયાળી ક્રાંતિ પછી આપણા દેશની અંદર દુષ્કાળની અસર દેખાતી નથી. આજના બફર સ્ટોકના લીધે દુષ્કાળ કે અછતનો સરળતાથી સામનો કરી શકાય છે. એટલે કે અનાજનું સ્ટોક કરી રાખવામાં આવે છે કે જેના કારણે ક્યારેક દુષ્કાળ પડે તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિનું સીમાચિહ્ન એક ઐતિહાસિક સિદ્ધિ છે કે આપણો દેશ અન્ન ક્ષેત્રે સ્વાવલંબી, સ્વ એટલે પોતાની ઉપર, અવલંબન એટલે આધાર રાખવો. આપણે પરાવલંબી નથી, પરલંબી એટલે કે બીજા ઉપર આધાર રાખવો. આજે અનાજની ક્ષેત્રે આપણે જોઈએ તો આપણે કોઈ પણ દેશ ઉપર આધાર રાખવો પડતો નથી અને આ જ આપણું ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે. તો કહેવાનો મતલબ હરિયાળી ક્રાંતિના કારણે આપણે સ્વાવલંબી બન્યા છીએ અનાજની દ્રષ્ટિએ. હવે જોવાનું છે આપણે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. એટલે કે ભારતનું અર્થતંત્ર જે છે આર્થિક રીતે એટલે કે પૈસાની દ્રષ્ટિએ આપણને ખેતીનું શું યોગદાન છે, ખેતીનો કેટલો ફાળો છે. તો કે આમ જોવા જઈએ તો આપણો દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશના 60% લોકોની રોજગારી ખેતીથી પૂરી થાય છે. કૃષિ પ્રવૃત્તિ એટલે કે ખેતી દ્વારા આપણા દેશના લોકોને ખોરાક પૂરો પાડવામાં આવે છે. આપણા રાષ્ટ્રીય જે આવક છે એમાંથી 22% હિસ્સો કોનો છે? ખેતીનો છે. તે દેશનું ઘરેલું પેદાશ ને 17% હિસ્સો ધરાવે છે. નિકાસના વેપાર માટે એટલે કે આપણે બીજા દેશમાં આપવું, નિકાસ એટલે તો તેના માટે ચા, કોફી, કપાસ, શણ, તેજાના, મસાલા, તમાકુ, તેલીબિયાં, બટાકા જેવી કૃષિ પેદાશો આપણે નિકાસ કરીએ છીએ અને જેના કારણે આપણને શું મળે છે? નિકાસથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આ સિવાય સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે જેવા ખેતી ઉપર આધારિત ઉદ્યોગો છે અને ખાદ્ય સામગ્રી જે છે તેના ઉદ્યોગોને આપણે કાચો માલ પણ પૂરો પાડીએ છીએ. તેની સાથે પશુપાલન કરીને પણ પૂરક આવક મળે. એટલે ખેતી તો આપણે કરીએ જ છે પણ એની સાથે આપણે પશુપાલન પણ કરીએ છીએ એટલે એની પણ આપણને આવક મળે છે. આમ કૃષિ ઉત્પાદનમાં જો આપણે વાત કરીએ તો વિશ્વમાં ભારત બીજા નંબરે આવે છે કૃષિની અંદર. કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન છે. અહીંયા 60% લોકો જે એવા છે કે જેમની રોજગારી ખેતી દ્વારા પૂરી થાય છે. 22% હિસ્સો રાષ્ટ્રીય આવકમાં ખેતીનો છે. અહીંયાથી જે નિકાસ કરવામાં આવે છે જેના કારણે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે અને એના કારણે કૃષિ ઉત્પાદનમાં વિશ્વમાં ભારત જે છે એ બીજા નંબરનું સ્થાન ધરાવે છે. અનાજનું સંરક્ષણ કરવાનું સાથી જરૂરી બન્યું છે. કારણ કે આપણે જોઈએ છે આપણો દેશ આઝાદ તો થઈ ગયો છે પરંતુ સ્વાવલંબી પણ થઈ. કારણ કે હરિયાળી ક્રાંતિ થઈ છે જેના કારણે ઉત્પાદનમાં વધારો થયો છે એટલે આપણો દેશ સ્વાવલંબી બન્યો.
પણ આપણી વસ્તીમાં પણ વધારો થતો જાય છે. જેમ કે જોઈએ તો ઈસવીસન 1951માં ભારતની વસ્તી હતી 36,10,00,000ની હતી. આજે વધીને કેટલી થઈ છે? 125 કરોડથી પણ વધારે છે. તો વસ્તી વધારે હશે તો અનાજની માંગ પણ વધારે હશે. ઈસવીસન 1950 અને 51માં ભારત 51 કરોડ ટન અનાજ પેદા થયું હતું. જ્યારે આપણે અત્યારની વાત કરીએ 2013 અને 14માં તો આપણા દેશની અંદર 265.4 કરોડ ટન જેટલું ઉત્પાદન થયું છે. શેના કારણે? હરિયાળી ક્રાંતિના કારણે. અત્યારે આપણા દેશના દરેક લોકોને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી જે જીવન જરૂરિયાત માટે જેટલું અનાજ જોઈએ એટલું આપણા ગોદાનોમાં છે, એટલે આપણા ગોડાઉનમાં છે. અનાજના એ ભંડારો જાળવી રાખવા અને તેમાં વધારો કરવો એ જરૂરી છે. કેમ? કારણ કે અનાજનો જ્યાં બફર સ્ટોક રાખવામાં આવે છે કે અનાજનો જ્યાં સ્ટોક રાખવામાં આવે છે ક્યારે ઉપયોગ કરી શકાય? દુષ્કાળ અથવા જે વર્ષે અનાજ ઓછું પાકે તો એ વર્ષે આપણે આ અનાજની તંગીને દૂર કરી શકીએ. એની માટે આપણે તેનો સ્ટોક રાખવો પડે છે. બીજું, અનાજને ગોદામમાં રાખવામાં આવે છે. આપણે વિચારીએ છીએ કે આપણા ઘરે આપણે અનાજ ભરીએ છીએ 1 વર્ષનું, તો એની અંદર અનાજ બગડી જતું હોય છે. તો ગોદાનોની અંદર કેવી રીતે રાખવામાં આવતું છે? ત્યાં બી તો બગડી શકતું હશે ને, પણ તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાચવવામાં આવે છે. દર વર્ષે અનાજને બગડતું અટકાવવું ગોદાનોની અંદર જરૂરી હોય છે અને એની માટે અનાજના સંગ્રહણ અને તેની પ્રબંધનની વ્યવસ્થા કરવામાં આવે છે. ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા દેશની ગરીબ પ્રજાને અનાજ વહેંચવાનું શરૂ કર્યું છે. અને આમ દર વર્ષે આપણા અહીંયા મબલખ પાક અનાજ થતું હોવાથી તેનું સંરક્ષણ પણ અનિવાર્ય છે. કારણ કે આપણે તેનું સંરક્ષણ કરીશું તો જ આપણને જ્યારે દુષ્કાળ કે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ પાક જે સ્ટોક થયેલો છે એ પાકનો આપણે ઉપયોગ કરી શકીશું અને આપણે અનાજના ક્ષેત્રે સ્વાવલંબી બન્યા છે. પણ ધારો કે ભવિષ્યની અંદર દુષ્કાળની જેવી પરિસ્થિતિ થાય તો આ સંગ્રહ કરેલું જે અનાજ છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. માટે તેનો સંગ્રહ, એનું રક્ષણ કરવું જરૂરી છે. વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ. વિશ્વનું બજાર, વિશ્વનું એટલે વૈશ્વિકીકરણ. આપણે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે. વૈશ્વિકીકરણ એટલે વિશ્વના બીજા દેશો સાથે આપણે સંબંધો જાળવવા. તો એની માટે આપણે ખેત પેદાશોની આયાત અને નિકાસ કરવા માટેની પદ્ધતિ સરળ બની રહે છે વૈશ્વિકીકરણના કારણે. આયાત એટલે આવવું, બીજા દેશમાંથી આપણા દેશમાં લાવવું, અને નિકાસ એટલે આપણા દેશમાંથી બીજા દેશમાં લઈ જવું. જેના કારણે વૈશ્વિકીકરણના કારણે આપણે કપાસ, મરચાં અને તલ જે ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં વહેંચાવા લાગ્યા છે. એટલે કે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે વિશ્વના અલગ અલગ રાજ્યમાં કે દેશોમાં બનતી હશે અને એ આપણા દેશની અંદર વિવિધ ફળો આપણા દેશના બજારોમાં વહેંચાય છે. જ્યારે ગુજરાતના કપાસ, મરચાં અને તલ એ ચીનના બજારોમાં વહેંચાય છે. આ શેના કારણે શક્ય બન્યું? તો કે વૈશ્વિકીકરણના કારણે. આ સંજોગોમાં ખેત પેદાશોમાં પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે. આપણે કૃષિ ઉત્પાદનને પરદેશથી આવતા જે ઉત્પાદનો છે એની સામે હરીફાઈમાં ઉતરવું પડે છે. એટલે કે આપણા કરતાં એમનામાં કઈ વસ્તુ ઉત્પાદનમાં વધારો છે, કેટલી સારી છે એ વસ્તુ, અને એ પ્રમાણે આપણે પણ હરીફાઈમાં ઉતરીએ છીએ અને એ ઉત્પાદનને, એ પાકને એટલો જ સારો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વૈશ્વિકીકરણના કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટન્ટ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે. એટલે કે વૈશ્વિકીકરણના કારણે આપણી જે ગુણવત્તા છે આપણા ખેત પેદાશોની અંદર તેને પેટન્ટ દેશના નામે નોંધાવી દેવું પડે છે કે આપણા દેશની પેટન્ટ છે એ રીતે.
તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેકનોલોજી, આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો જે છે એમની સામે હરીફાઈમાં ટકી શકશે. કારણ કે બીજા દેશોની સાથે હરીફાઈમાં ઉતરવાનું છે અને એની સામે ટકી રહેવા માટે આ વસ્તુ જરૂરી છે. વૈશ્વિકીકરણના લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો ભારતમાં મળવા માંડ્યા છે. જુઓ, વૈશ્વિકીકરણના કારણે બહુરાષ્ટ્ર એટલે ઘણા બધા રાષ્ટ્રની કંપનીઓ દ્વારા એવા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ જે બિયારણો છે, જેને બીટી બિયારણો આપણે કહીએ, જે ભારતમાં મળવા માંડ્યા છે. તેનાથી ખેતી બહુ ખર્ચાળ બની જાય છે. જેમ કે કપાસ અને મકાઈ. કપાસની અંદર બીટી બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આગળ વિડીયોમાં શીખી ગયા છીએ. તો કે જેના કારણે ખર્ચો વધી જાય છે, કારણ કે બીજા દેશમાંથી અહીંયા આવતા હોવાથી તે મોંઘા પડે છે આપણને. તો તેના કારણે કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે. વૈશ્વિક બજારોમાં થતી ખેત પેદાશોની સ્પર્ધામાં સામનો કરવા ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી છે અને વધારે ગુણવત્તાની પેદાશો ઉત્પાદન ધ્યાન આપવું પડે છે. એટલે કે આપણે બીજા દેશની સાથે હરીફાઈમાં ઊભા રહેવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો પડે છે. એટલે વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વધારે સારી ગુણવત્તા આપણને મળી રહે, સારું ઉત્પાદન થઈ રહે, તેની ઉપર ધ્યાન રાખવાનું છે. જો આપણે પેટન્ટનો માર્ગો જોઈ શકીએ છીએ ઉપર. એની નીચે જુઓ, નવા સાધનો છે જે ખેતી પેદાશો માટે ખેતમાં વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે કૃષિ ક્ષેત્રે જે જોડાયેલા છે એ લોકોની આર્થિક ઉન્નતિ થાય, સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડે છે. એટલે કે જે લોકો કૃષિ ક્ષેત્રે જોડાયેલા છે તેમની આર્થિક વિકાસ તો થવો જ જોઈએ અને સમૃદ્ધિ પણ વધવી જ જોઈએ આપણા દેશની, અને એના કારણે આ ઉપયોગો કરવામાં આવે છે. જો બીજા પણ આપણે સાધનો જોઈ શકીએ છીએ આ રીતે, કે જેની આપણે આયાત અને નિકાસ કરવામાં આવતી હોય છે. હવે જોઈએ કયા કારણોસર આપણે ખેતીની અંદર જોઈએ તેટલો વિકાસ નથી લાવી શક્યા. વિકાસ તો સાધ્યો છે, પણ હજુ પણ કોઈક કસર એવું છે કે જેમાં આપણે બીજા, ત્રીજા કે 5મા નંબરે રહીએ છીએ. તો એવું શું છે કે જેના કારણે આપણે જોઈએ તેટલો વિકાસ નથી કરી શક્યા? તો કે ભારતના જે ખેડૂતો છે મહેનતુ તો છે, પણ ગરીબ અને અભણ છે. અને એ નિરક્ષરતાના કારણે નાના ખેતરો માટે ટ્રેક્ટર, થ્રેસર, પંપ જેવા યાંત્રિક સાધનો તેમને વાપરવા મોંઘા પડે છે અને આપણને પછી જોઈએ તેટલું ઉત્પાદન થઈ શકતું નથી. કારણ કે ભારતના ખેડૂતો કેવા છે? મહેનતુ તો છે, પણ ગરીબ અને અભણ છે. આમ ગરીબી અને નિરક્ષરતાના કારણે એમને એક તો નાના ખેતરો હોય, એની માટે ટ્રેક્ટર, થ્રેસર, પંપ આવા જે યાંત્રિક સાધનો છે એ વિકસાવી નથી શકતા, એમને મોંઘા પડે છે અને તેના કારણે કૃષિનું ઉત્પાદન પણ ઓછું થાય છે. ભારતની ખેતી શેની પર અવલંબન છે? તો કે વરસાદ ઉપર. અને આપણી અહીંયા આબોહવા કેવી છે? મોસમી આબોહવા છે. એટલે અહીંયા વરસાદ કેવો છે? અનિયમિત અને અનિશ્ચિત, અને એના કારણે ખેતીનું ઉત્પાદન ઓછું થાય છે. જ્યાં ભાગોમાં વરસાદ જરૂરી છે ત્યાં પડતો નથી, ક્યારેક સિંચાઈની વ્યવસ્થા પણ નથી હોતી ત્યાં, અને એના કારણે કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. બીજું, અહીંયા વસ્તી વધારો થતો જાય છે અને એના કારણે ખેતરોના કદ કેવા થતા જાય છે? નાના થતા જાય છે. અને નાના ખેતરોની અંદર આપણને ઉત્પાદન કેવું મળે છે? ઓછું મળે છે. બિયારણો, રાસાયણિક ખાતરો, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક પદ્ધતિઓ, તેનો ઉપયોગ આપણા ભારતના ખેડૂતો ઓછો કરે છે. અને સમાજમાં ખેતીના દરજ્જાને નીચો માનવાનો હોવાથી શિક્ષિત લોકો વ્યવસાયમાં જોડાતા નથી. એટલે કે કહેવાનો મતલબ સમાજની અંદર આપણે જોઈએ ખેતી કરે છે, ખેતી એટલે કે દરજ્જો નીચો માનવામાં આવે છે, અને એના કારણે જે શિક્ષિત લોકો છે એ ખેતી નથી કરતા, માટે ખેતીના વ્યવસાયમાં તે લોકો જોડાતા નથી. અને એના કારણે આપણા દેશની અંદર જોઈએ તેટલો ખેતીનો વિકાસ થઈ શકતો નથી, કારણ કે ખેડૂતો મહેનતુ છે પરંતુ ગરીબ છે, અભણ છે,
યાંત્રિક સાધનોનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તે તેમને મોંઘા પડે છે, વરસાદ ઉપર આધાર રાખે છે. તો આપણો અહીંયા વરસાદ કેવો છે? અનિયમિત અને અનિશ્ચિત છે. વરસાદ ઓછો હોવાથી સિંચાઈની વ્યવસ્થા પણ ઓછી છે અહીંયા, માટે કૃષિ પેદાશ ઓછી આવે છે. ખેતરોનું કદ પણ નાનું છે અને એના કારણે ઉત્પાદન પણ ઓછું મળે છે. ઉપરથી આપણા દેશની અંદર ખેતીના દરજ્જાને નીચો માનવામાં આવે છે, માટે શિક્ષિત લોકો આ વ્યવસાય કરતા નથી અને એના કારણે અહીંયા કૃષિમાં આપણે જોઈએ તેટલો વધારો કરી શક્યા નથી. જૈવિક ખેતી તરફનું વલણ, એટલે કે જૈવિક ખેતી આપણે આગળ વાત કરી હતી. જૈવિક ખેતી એટલે શું? તો કે જેની અંદર બિયારણો, જંતુનાશક દવાઓનો આનો ઉપયોગ કરવામાં નથી આવતો, જેની જગ્યાએ છાણિયું ખાતર, અળસિયું ખાતર આ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જેની અંદર ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે એ કુદરતી જે અનાજની અંદર મીઠાશ, સ્વાદ અને સોડમ એટલે કે સુગંધ જે હોય છે જળવાઈ રહે છે. એના કારણે તેનું અત્યારે ઉત્પાદન પોષણયુક્ત ગણવામાં આવે છે, જેની અંદર આપણને ખનિજ, વિટામિન, જીવનશક્તિ આવા તત્વો વધારે હોય છે. આમ અત્યારે જૈવિક ખેતીની માંગ પણ વધારે છે, કારણ કે તેની અંદર કોઈ પણ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં નથી આવતો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો નથી. બીજું, તેની અંદર કોઈ પણ જાતનું બિયારણનો ઉપયોગ કરવામાં આવતો નથી. બિયારણનો ઉપયોગ મતલબ કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દ્વારા જે વધારે ઉપયોગ કરવામાં આવતો હતો એ કરવામાં આવતો નથી, અને જેના કારણે તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ જળવાઈ રહે છે. આપણને જે વિટામિન, ખનિજ અને જીવનશક્તિ આપતા તત્વો છે એ એમાં વધારે હોય છે, અને એના જ કારણે અત્યારે જૈવિક ખેતીનું માંગ વધારે છે, અને એના જ કારણે તેના તરફનું વલણ વધી રહ્યું છે. અત્યારે મોટાભાગના લોકો જૈવિક ખેતી જ કરતા હોય છે. અને આ સાથે આપણો પાઠ પૂર્ણ થાય છે.